વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 12 એપ્રિલ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 12 એપ્રિલ 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ હોમિયોપેથિક દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે વિશ્વ હોમિયોપેથી દિવસની. એ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? તો 10 એપ્રિલે મનાવવામાં આવે છે, બરાબર. 10 એપ્રિલે વિશ્વ હોમિયોપેથી દિવસ દર વર્ષે મનાવવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ રહેશે મિત્રો એક્ઝામની દૃષ્ટિએ. 10 એપ્રિલે હોમિયોપેથી દિવસ મનાવવામાં આવે છે દર વર્ષે. મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત થઈ છે તો હાલમાં 9 એપ્રિલે CRPF શૌર્ય દિવસ, 7 એપ્રિલે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ, 6 એપ્રિલે રાષ્ટ્રીય હસ્તનિર્મિત દિવસ, 5 એપ્રિલે રાષ્ટ્રીય દરિયાઈ દિવસ, 4 એપ્રિલે આંતરરાષ્ટ્રીય ખદાન જાગૃતતા દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં કયા દેશની PM કેટરીન જેકબ્સ ડોટીરે રાજીનામું આપ્યું છે? તો મિત્રો કેટરીન જેકબ્સ ડોટીર એ અત્યાર સુધીમાં આઇસલેન્ડની PM હતી. હાલમાં એમણે રાજીનામું આપ્યું. હાલમાં કયા રાજ્યમાં શિક્ષા રિફોર્મ નામના પ્લેટફોર્મની શરૂઆત થઈ છે? તો મિત્રો ગુજરાતની અંદર. ગુજરાતનો પ્રશ્ન છે એટલે ઇમ્પોર્ટન્ટ રહેશે. ગુજરાતની અંદર શિક્ષા રિફોર્મ નામના પ્લેટફોર્મની શરૂઆત રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કરી. કોણે કરી છે? રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી છે પ્રફુલ્લ પાનસેરિયા. એમના દ્વારા ગુજરાતમાં શિક્ષા રિફોર્મ નામના પ્લેટફોર્મની શરૂઆત કરવામાં આવી છે. હાલમાં ક્યાં નવ વર્ષ ઉગાદી ઉત્સવ મનાવવામાં આવ્યો? તો ઉગાદી ઉત્સવ મિત્રો આ એક નવો વર્ષ છે. એ આંધ્રપ્રદેશ અને તેલંગાના આ બંને રાજ્યમાં મનાવવામાં આવે, બરાબર. આંધ્રપ્રદેશ અને તેલંગાના રાજ્યમાં મનાવવામાં આવે. મિત્રો વાત કરીએ થોડીક તમને તો આંધ્રપ્રદેશ અને તેલંગાના પહેલાં બંને એક જ રાજ્ય હતા. પછી 2014ના ભાષાના આધારે તેલંગાના જે તેલુગુ ભાષી લોકોને એક આંદોલન ચલાવ્યું હતું, તેમને આ તેલંગાના રાજ્ય બનાવી આપવામાં આવ્યું. અને એક પ્રશ્ન અહીંથી એમ પણ બને કે ભાષાના આધારે ભારતનો પહેલો રાજ્ય કયો બન્યો હતો? તો મિત્રો એ આંધ્રપ્રદેશ બન્યો હતો. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRD માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, સાથે નેશનલ ગેમ્સ, કોમનવેલ્થ ગેમ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયેલા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ જેવી ટોટલ 44થી વધારે કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નો, છેલ્લા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ. તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. નેક્સ્ટ હાલમાં FSSAIએ જાગૃતતા અને સ્વેદીકરણ કાર્યક્રમ શરૂ કર્યો. કઈ જગ્યાએ? તો દિલ્હીમાં, બરાબર. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, FSSAIનું પૂરું નામ છે. એમણે દિલ્હીની અંદર જાગૃતતા અને સંવેદીકરણ કાર્યક્રમની હાલમાં શરૂઆત કરી. હવે મિત્રો FSSAIની સ્થાપના થઈ હતી વર્ષ 2008માં. એનું હેડક્વાર્ટર આવેલું છે ન્યૂ દિલ્હી ખાતે અને CEO છે હાલમાં G. કમલા વી રાવ. હાલમાં ભારત અને કયા દેશે સુરક્ષા ચુનૌતીઓનો આકલન કર્યો અને આતંકવાદ પર વિચાર વિમર્શ કર્યો છે? તો સુરક્ષા ચુનૌતીઓનું આકલન અને આતંકવાદ પર વિચાર વિમર્શ હાલમાં ભારત અને કઝાકિસ્તાન આ બંને દેશ વચ્ચે થયો છે. કોની વચ્ચે? ભારત અને કઝાકિસ્તાન વચ્ચે થયું છે. મિત્રો વાત કરીએ કઝાકિસ્તાનની. કઝાકિસ્તાનનું કેપિટલ છે અસ્તાના, કરન્સી છે ટેંગે અને પ્રેસિડેન્ટ છે KJ ટોકિયેવ, બરાબર. KJ ટોકિયેવ હાલમાં ત્યાંના પ્રેસિડેન્ટ છે. હાલમાં માર્ચ 2024નો ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ કોને મળ્યો છે? તો માર્ચ 2024 માટે ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ મૈયા બાઉચર અને કામિન્દુ મેન્ડિસને મળ્યો. મૈયા બાઉચર ઇંગ્લેન્ડના ફિમેલ ક્રિકેટર છે મિત્રો, અને કામિન્દુ મેન્ડિસ શ્રીલંકાના મેલ ક્રિકેટર છે. હાલમાં કયો દેશ હેપેટાઇટિસના મામલામાં ટોપ પર રહ્યો છે? તો હેપેટાઇટિસના મામલામાં કયો દેશ ટોપ પર રહ્યો? તો મિત્રો ચીન નંબર 1 રહ્યો છે. ચીનમાં સૌથી વધારે હેપેટાઇટિસના મામલા મળી આવ્યા. બીજા નંબર પર છે મિત્રો આપણો દેશ ભારત બીજા નંબર પર છે. વાત કરીએ ચીનની. ચીનના પ્રેસિડેન્ટ છે મિત્રો Xi Jinping. 14 દેશોની બોર્ડર ચીન સાથે લાગેલી છે. ભારત અને ચીન વચ્ચે મેકમોહન રેખા આવેલી છે. હાલમાં ભારતીય સેનાએ ચીનની સીમા પર IDD&IS સિસ્ટમ તૈનાત કર્યો. ચીને એક નવો ઉપગ્રહ આઇન્સ્ટીન પ્રોબ લોન્ચ કર્યો. ચીનને ડોંગ જૂનને પોતાના નવા રક્ષા મંત્રી બનાવ્યા છે. હાલમાં કોના દ્વારા મીડિયા ફેસિલિટેશન કાર્યક્રમ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું? તો મીડિયા ફેસિલિટેશન કાર્યક્રમ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે મિત્રો PTI દ્વારા. કોના દ્વારા?
પીટીઆઈ એટલે કે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો દ્વારા કરવામાં આવ્યું છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો, વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એક્ઝામ. હાલમાં ઇસરોની ટીમને કયા મિશન માટે પ્રતિષ્ઠિત જ્હોન એલ જેક સ્વિગટ જુનિયર પુરસ્કાર મળ્યો છે? તો પણ હાલમાં આપણે ઇસરો એટલે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, ભારતની સ્પેસ એજન્સી છે, એણે મિશન ચંદ્રયાન 3 મિશન જે છે એ સક્સેસફુલી પૂરું કર્યું, એટલે એને પ્રતિષ્ઠિત જ્હોન એલ જેક સ્વિગટ જુનિયર પુરસ્કાર મળ્યો છે. હાલમાં પૂરા ભારતમાં સ્ટાર્ટઅપને સશક્ત બનાવવા કેનરા બેંકે કઈ આઈઆઈટી સાથે કરાર કર્યો છે? તો પૂરા ભારતની અંદર સ્ટાર્ટઅપને સશક્ત બનાવવા માટે કેનરા બેંકે હાલમાં આઈઆઈટી મુંબઈ સાથે કરાર કર્યો. કોની સાથે કર્યો? આઈઆઈટી મુંબઈ સાથે કરાર કર્યો છે. મિત્રો, વાત થઈ છે આઈઆઈટીની, તો હાલમાં યુપી સરકારે સારા આપદા મેનેજમેન્ટ માટે આઈઆઈટી રૂડકી સાથે કરાર કર્યો. આઈઆઈટી ગુવાહાટીએ ઉન્નત સ્વાસ્થ્ય દેખરેખ માટે સ્વસ્થ પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું. ભારતીય નૌસેનાએ આઈઆઈટી કાનપુર સાથે નવાચાર અને સંશોધન માટે સમજોતા જ્ઞાપન પર હસ્તાક્ષર કર્યા. હાલમાં કયા દેશે WTOમાં ચાવલ માટે શાંતિ ખંડ લાગુ કર્યો છે? WTO એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, એમાં ચાવલ માટે શાંતિ ખંડ લાગુ કર્યો છે. કોણે? તો ફ્રેન્ડ, રાઈટ આન્સર છે આમાં ભારતે. કોણે કર્યો છે? ભારતે કર્યો છે. હવે મિત્રો, વાત કરીએ ભારતની આપણે, તો ભારત એશિયામાં સૌથી વધારે વિદેશી ફંડનું આકર્ષણ કરતા બન્યો. દુનિયાનો બીજો સૌથી મોટો મોબાઈલ ફોન ઉત્પાદક ભારત બન્યો. ભારતના વૈજ્ઞાનિકોએ કેળાના છિલકામાંથી ઇકો વૂલ્ડ ડ્રેસિંગ બનાવ્યો. ભારતની પહેલી મહિલા રોબોટ વ્યોમ મિત્ર અંતરિક્ષમાં ઉડાન ભરશે. હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2024માં ભારતીય પાસપોર્ટ 85મા નંબર પર રહ્યું છે. હાલમાં ગણગોર મહોત્સવ 2024 ક્યાં મનાવવામાં આવ્યો? તો મિત્રો, મહોત્સવના પ્રશ્નો પણ એક્ઝામમાં પૂછવામાં આવે. રાજસ્થાનની અંદર શિવ અને પાર્વતીને લગતો ગણગોર મહોત્સવ પર ભગવાન શિવ અને માતા પાર્વતીને મિત્રો આ તહેવાર જે છે એમાં પૂજવામાં આવે છે. ગણગોર મહોત્સવ 2024 રાજસ્થાનમાં મનાવવામાં આવ્યું છે. વાત કરીએ રાજસ્થાનના સીએમ છે ભજનલાલ શર્મા, રાજસ્થાનના રાજ્યપાલ છે મિત્રો કલરાજ મિશ્ર, રાજસ્થાનનું કેપિટલ છે મિત્રો જયપુર. હાલમાં રાજસ્થાનમાં મુખ્યમંત્રી વિશ્વકર્મા પેન્શન યોજનાનો શુભારંભ થયો. રાજસ્થાનમાં લો અયસ્કના વિશાલ ભંડાર મળી આવ્યા. રાજસ્થાનના મુખ્ય સચિવના રૂપમાં સુધાંશ પંતની નિમણૂક કરવામાં આવી. રાજસ્થાનના ડીજીપીનો વધારાનો કાર્યભાર ઉત્કલ રંજનને સોંપવામાં આવ્યો. ભારતનો પહેલો વેટલેન્ડ શહેર ઉદયપુર બનશે. હાલમાં કોણે પોતાના નવા લોગોનું અનાવરણ કર્યું છે? તો પોતાના નવા લોગોનું અનાવરણ કર્યું છે મિત્રો હાલમાં CCL એટલે કે સેન્ટ્રલ કોલ ફિલ્ડ્સ લિમિટેડ. સેન્ટ્રલ કોલ ફિલ્ડ્સ લિમિટેડનો નવો લોગો હાલમાં માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યો. હાલમાં મોન્ટે કાર્લો માસ્ટર્સમાં મુખ્ય ડ્રો મેચ રમવાવાળા પહેલા ભારતીય ખેલાડી કોણ બન્યા? તો મોન્ટે કાર્લો માસ્ટર્સમાં મુખ્ય ડ્રો મેચ રમવાવાળા પહેલા ભારતીય ખેલાડી બની ગયા છે મિત્રો સુમિત નાગલ રાઈટ આન્સર થશે. હાલમાં પીટર હિગ્સનું નિધન થયું છે, તેઓ કોણ હતા? તો પીટર હિગ્સ એમનું હાલમાં નિધન થયું છે મિત્રો, એક વૈજ્ઞાનિક હતા. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. હાલમાં ક્યાં સાયન્સ પાર્કનું નિર્માણ કરાશે? તો સાયન્સ પાર્ક એનું નિર્માણ ક્યાં કરાશે? તો રાઈટ આન્સર છે મિત્રો દિલ્હી ખાતે. વિદ્યાર્થી મિત્રો, આ કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝન 11/4/2024. CRPF શૌર્ય દિવસ મનાવવામાં આવ્યો 9 એપ્રિલે. કયા દેશે એક નવી સ્વર્ણ સમર્પિત કરન્સી રજૂ કરી? તો ઝિમ્બાબ્વે. હાલમાં યોજાયેલ 16મી ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2023-24માં ગુજરાતી મેન્સ ડબલની ટીમે ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતીય નૌસેના હાફ મેરાથોનનું આયોજન કયા શહેરમાં કરશે? તો ન્યૂ દિલ્હીમાં. રાષ્ટ્રીય મહિલા હોકી લીગનું ઉદ્ઘાટન કયા શહેરમાં કરાયું? રાંચીમાં. કયા દેશે રશિયાથી સર્વાધિક કાચા તેલનું આયાત કર્યું છે? તો ચીને કર્યું. હાલમાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ કયો નવો એપ લોન્ચ કર્યો? તો સુવિધા પોર્ટલ. ગેલ ઇન્ડિયા ભારતનો પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ કયા રાજ્યમાં શરૂ કરશે? તો મધ્યપ્રદેશમાં. કયા ભારતીય મૂળના ન્યુરોલોજિસ્ટને બ્રિટનના વિશ્વ સ્તરીય શોધ દળમાં સામેલ કરાયા છે? તો ડૉક્ટર અશ્વિની કેશવન રાઈટ આન્સર થશે. હાલમાં ભારતે કયા દેશમાં સિટવે પોર્ટ પર પરિચાલન નિયંત્રણ મેળવ્યું છે? તો મ્યાનમાર રાઈટ આન્સર છે. હાલમાં ભારત સરકાર ક્યાં LIB એન્ડ વેસ્ટના રિસાયકલ માટે પ્લાન્ટ વિકસિત કરશે? તો ઉત્તરાખંડ રાઈટ આન્સર છે. હાલમાં કયા દેશની સેનાએ માઉન્ટ એવરેસ્ટથી કચરો ઉઠાવવા અભિયાન શરૂ કર્યું? તો નેપાળ રાઈટ આન્સર છે. હાલમાં IPEF દ્વારા ક્લીન એનર્જી ઇન્વેસ્ટર્સ ફોરમનું આયોજન કયા દેશમાં કરાશે? તો સિંગાપુરમાં. એર ઇન્ડિયાએ કોને વૈશ્વિક એરપોર્ટ પરિચાલન પ્રમુખ
નિયુક્ત કર્યા? જયરાજ ષણમુગમ. હાલમાં ભારતીય સેનાને કયા દેશ પાસેથી પોર્ટેબલ ઈગલા S વાયુરક્ષા પ્રણાલી મળી? તો રશિયા રાઇટ આન્સર છે. હાલમાં ભારતના પહેલા પ્રાઇવેટ સબમીટર રિઝોલ્યુશન સર્વિલાન્સ સેટેલાઇટને કોણે લોન્ચ કર્યું? તો ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ. ફ્રેન્ડ, હતા રિવિઝનના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, હાલમાં ક્યાં ખુબાની ખીલના મહોત્સવ 2024 શરૂ થયું? લદ્દાખ રાઇટ આન્સર હતું. ફ્રેન્ડ, આજનો પ્રશ્ન છે, હાલમાં નાણાં આયોગના સદસ્યના રૂપમાં કોની નિમણૂક કરાઈ? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. ફ્રેન્ડ, વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.